જડ ચેતન. લેખક હરકિશન મહેતા. ચેપ્ટર 68. તુલસી. તે છાપામાં વાંચ્યું. રસોડામાં ચા બનાવતી તુલસી પાસે પહોંચી જઈને તેની સામે છાપું ધરતા ચિંતને કહ્યું, આખરે સૂરજનારાયણનું મૃત્યુ જાહેર થઈ ગયું. ગેસના ચૂલા પરથી ચાની તપેલી ઉતારતી તુલસીએ છાપા પર નજર નાખી તો 15 ઓગસ્ટ નિમિત્તે રાષ્ટ્રપતિએ દેશવાસીઓને આપેલા સંદેશાના મોટા મથાળાની બાજુમાં જ નજરે ચડી જાય એ રીતે સમાચાર છપાયા હતા. ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાનના પુત્રનું જીનીવામાં ભેદી મૃત્યુ. ચા પીતા પીતા ચિંતને તુલસીને સમાચાર વાંચી સંભળાવ્યા. 23 એપ્રિલ 1976ની સવારે મુંબઈની ગુપ્ત મુલાકાતે આવેલા સંરક્ષણ પ્રધાન શ્રી જગતનારાયણ મોટર અકસ્માતનો ભોગ બનીને દાદરની કસ્તુરબા ગાંધી હોસ્પિટલમાં મૃત્યુ પામ્યા હતા. એ જ ઘટનાનું જાણે પુનરાવર્તન થયું હોય તેમ એમના એકના એક પુત્ર સૂરજનારાયણનું મૃત્યુ છેક જીનીવામાં થોડા સમય અગાઉ મોટર અકસ્માતમાં જ નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. સંરક્ષણ પ્રધાન મુંબઈની ગુપ્ત મુલાકાતે આવ્યા હતા તેમ એમના પુત્ર પણ જીનીવાની ગુપ્ત મુલાકાતે આવ્યા હોવાનું માનવામાં આવે છે. એકાદ મહિના અગાઉ જીવલેણ અકસ્માતનો ભોગ બનેલા ભારતના એક મહાનુભાવના પુત્રના મહત્વના સમાચાર આટલા વખત સુધી અપ્રકટ રહ્યા તેનું કારણ એ હોઈ શકે કે સ્વર્ગસ્થ સંરક્ષણ પ્રધાનના પુત્ર પોતાના મૂળ નામને બદલે બનાવટી નામના પાસપોર્ટ પર જીનીવા ગયા હતા. જીનીવાના રસ્તા પર ટ્રાફિકના નિયમનો ભંગ કરી ભાડે લીધેલી કાર ભગાવતા સૂરજનારાયણનો પોલીસે પીછો કર્યો. તેમાં વીજળીના થાંભલા સાથે એમની કાર અથડાઈ જતા તત્કાળ સૂરજનારાયણનું મૃત્યુ થયું હતું. બ્રિટિશ પાસપોર્ટ ધરાવતા મૂળ ભારતીય નાગરિક SS સેનને સ્વિસ પોલીસે અકસ્માતમાં મૃત્યુ પામેલા જાહેર કર્યા. તેના સમાચાર સ્થાનિક અખબારમાં છપાયા હતા ખરા, પણ તેના તરફ કોઈનું લક્ષ્ય ખેંચાયું ન હતું. વચ્ચે થોડું અટકીને ચાનો કપ પૂરો કરતા ચિંતન સમાચાર આગળ વાંચી સંભળાવ્યા. બહુ વિશ્વાસપાત્ર સાધન દ્વારા અમને જાણવા મળ્યા મુજબ સૂરજનારાયણના મૃત્યુના ખબર જાણી લઈને દાબી દેવામાં આવ્યા હોય એવું દેખાય છે. સ્વર્ગસ્થ સંરક્ષણ પ્રધાનના પુત્ર લાખો રૂપિયાની છેતરપિંડીના ગુનાસર લંડનમાં જેલ ભોગવતા હતા અને સજા પૂરી થયાની સાથે જ બનાવટી પાસપોર્ટના આધારે એમનું જીનીવા જવું તેમજ ત્યાં આ રીતે અકસ્માતમાં મૃત્યુ પામવું એ બંને ઘટના પાછળ કોઈ ભેદ છુપાયેલો છે. અમારા વિશ્વાસપાત્ર સાધનના અનુમાન અનુસાર સૂરજનારાયણ કોઈક એવા ગુપ્ત દસ્તાવેજની શોધમાં જીનીવા ગયા હતા જે હાથ લાગી જાય તો દેશના અનેક મહાનુભાવોના કૌભાંડ ઉઘાડા પડી જાય. આ તર્ક સાચો હોય તો હવે પ્રશ્ન એ રહે છે કે સૂરજનારાયણનું મૃત્યુ પેલો ગુપ્ત દસ્તાવેજ હાથ લાગ્યા પહેલાં થયું કે પછી? આ બાબતમાં અમારી વધુ તપાસ ચાલુ છે. છેલ્લું વાક્ય પૂરું કરી શ્વાસ ખાતા ચિંતને છાપામાંથી નજર ઉંચકી તો તુલસીના ચહેરા પર ચિંતા છવાઈ ગયેલી જોવા મળી. હવે શું થશે ચિંતન? ઘણીવારે તુલસીએ પ્રતિભાવ ઉચ્ચાર્યો. છેલ્લે એમાં લખ્યું છે કે તપાસ ચાલુ છે. એ તપાસ આગળ વધતી આપણા સુધી તો નહીં આવે ને? નહીં તુલસી, હું જાતે જ તપાસ તરફ આગળ વધીને આ રિપોર્ટ સુધી પહોંચવા માંગુ છું, કહેતા ચિંતને સમાચારના મથાળા હેઠળ નાના અક્ષરમાં છપાયેલ રિપોર્ટરનું નામ વાંચ્યું. કુલદીપ ઠાકુર. તુલસી, મને લાગે છે કે આજે જ દિલ્હી જવા રવાના થઈ જાઓ. ઝડપી નિર્ણય લેતા પહેલાં ચિંતને તુલસીને ધ્રુજાવી દીધી. આ કામની શરૂઆત કરવા માટે 15 ઓગસ્ટનો દિવસ જ શું કામ પસંદ ન કરવો? પણ માસીબા રજા આપશે ખરા? તુલસીના એ પ્રશ્ને ચિંતનને વિચારતો કરી દીધો. 3 દિવસ પહેલાં ડીન સાહેબને બીજી બધી વાત કર્યા પછી છેલ્લે સ્વિસ બેંકમાં જગતનારાયણે મૂકી રાખેલી ચિઠ્ઠી સાથેના ગુપ્ત દસ્તાવેજના નકશાનો ઉલ્લેખ કર્યો ત્યારે ટટ્ટાર થઈ ગયા હતા. પોતે આ દસ્તાવેજ હાથ કરીને કહેવાતા દેશવાસીઓને ઉઘાડા પાડવા માંગે છે એ જાણ્યું ત્યારે પહેલાં તો ડીન સાહેબે આમાં નહીં પડવાની સલાહ આપી હતી. રાજકારણની એ ગંદકીમાં હાથ નાખીને તારે શું કામ ખરડાવવું જોઈએ એવી સમજાવટના જવાબમાં પોતે કહ્યું હતું, સર, આપણે ગંદકીથી દૂર રહીએ એટલે ગંદકી દૂર થઈ જવાની નથી. તુલસી સાથે હું વચનથી બંધાઈ ગયો છું કે આંગળી ચીંધવાથી વિશેષ હું એમાં સંડોવાઈશ નહીં. આપને પણ ખાતરી આપું છું કે હું એ મર્યાદા ઓળંગીશ નહીં. ત્યારે એમણે નમતું જોખી દીધું હતું. ચિંતન, આખરે તો મન્મથરાય મજમુદારનું લોહી તારી નસોમાં વહે છે. તને હું રોકીશ તો નહીં, પણ તારા આ મેડિકલ કેરિયરનો ભોગ આપવો પડે એવું કાંઈ કરી બેસતો નહીં. તે માસીબાને આ વાત કરી ચિંતન? તુલસીએ ફરી એ જ પ્રશ્ન જુદા શબ્દોમાં પૂછ્યો. ત્યારે ચિંતને ડીન સાહેબના વિચાર ખંખેરી નાખવા માથું ધુણાવ્યું. નહીં તુલસી, બાને આ વાત કહેવાની હિંમત ચાલતી નથી. શેની હિંમત ચાલતી નથી ચિંતન? અચાનક પૂજાના રૂમમાંથી બહાર નીકળતા યશોદાબેનનો અવાજ બંનેને ચોંકાવી ગયો. શું વાત છે દીકરા? કહેતા એ હિંચકા પર ગોઠવાયા એટલે તુલસી,
માસીબા, હું તમારા માટે ચા બનાવી લાવું છું, કહેતી માં દીકરા વચ્ચેથી ખસી ગઈ. એ ચાનો કપ લઈને પાછી ફરી એટલી વારમાં કહેવા જેવું બધું જ કહીને ચિંતન માની સંમતિ માંગતો સંભળાયો. બા, મારો આત્મા કહે છે કે દેશનું આટલું કામ તો મારે કરવું જોઈએ. સ્તબ્ધ બનીને સાંભળી રહેલા યશોદાબેનની ગંભીર મુખ મુદ્રાને તાકી રહેલો ચિંતન ભારે અવાજે બોલી ગયેલો. તુલસી અને ડીન સાહેબને મેં મનાવી લીધા, હવે તમે રજા આપો તો. અંતિમ શબ્દો તેના રૂંધાતા કંઠમાં જ પીગળી ગયા. એ જાણતો હતો કે મા પાસે રજા માંગીને પોતે એની કેવી કપરી સજા કરી રહ્યો છે. ભારે પગલે પાસે આવીને યશોદાબેન સામે ચાનો કપ મૂકતી તુલસી ત્યાં જ ઊભી રહી ગઈ. યશોદાબેને પહેલાં તુલસી સામે જોયું. એમની આંખોમાં તુલસીને ઠપકાનો આભાસ થયો, જાણે કહેતા હોય કે તુલસી, તે એને આવા જોખમ માર્ગે આગળ વધવાની રજા કેમ આપી? પછી સામે બેઠેલા પુત્ર પર દ્રષ્ટિ માંડી ત્યારે ચિંતનને થયું કે હમણાં માની આંખો આંસુથી છલકાઈ જશે, પરંતુ તેને બદલે આંખોને કોરી ધાકો રાખીને યશોદાબેને દિવાલે ટીંગાતી પતિની છબી તરફ દ્રષ્ટિ વાળી લીધી. સાચી વાત છે ચિંતન, દેશને માટે આટલું તો કરવું જ જોઈએ. જાણે ફરજ બજાવતા જાન કુરબાન કરનાર પતિ સાથે વાત કરતા હોય તેમ યશોદાબેને મક્કમ સ્વરે ઉમેર્યું. કોઈકે આવું જોખમ ઉઠાવવું જ હોય તો પછી ચિંતન મારો દીકરો છે, એટલા ખાતર એને હું આ કામ કરતા રોકું એ કેમ ચાલે? તો કોઈમાં પોતાના પુત્રને દેશની રક્ષા કાજે રણ સંગ્રામમાં શું કામ મોકલે? યશોદાબેનના એ શબ્દોના પડઘા ઘરમાં એવા ગુમરાતા રહ્યા કે ટેલિફોનની ઘંટડી વાગી રહી હતી, છતાં કોઈએ એ તરફ ધ્યાન સુદ્ધા ન આપ્યું. અરે શ્રુતિ, તું? કેબિનનો દરવાજો ઉઘાડીને સામે ઊભેલી શ્રીકાંતની નાની બહેનને જોતા જ ડીન સાહેબે અચરજ સાથે આવકાર આપ્યો. આવ આવ અંકલ, મેં આપના કામમાં ખલેલ તો નથી પાડીને? ડીન સાહેબને ફાઇલો બંધ કરી એક તરફ હડસેલતા જોઈને શ્રુતિએ વિવેક દર્શાવ્યો. બહુ કામમાં હો તો હું પછી આવું. નહીં, બેસ. પોતે જ શ્રુતિને મળવા આતુર હોય તેમ શ્રીવાસ્તવે કહ્યું. 4-5 મહિનામાં ઇલેક્શન ડ્યુટી છે એટલે સરકાર ગરીબ દર્દીઓની સારવાર માટે રાહતના પગલાં જાહેર કરવાનું વિચારે છે. સરકારી હોસ્પિટલના ડીન પાસેથી રિપોર્ટ મંગાવ્યા છે. 5 વર્ષ પહેલાં ચૂંટણી થઈ એ પહેલાંય અમારી પાસે આવી કસરત કરાવી, પણ પછી બધી ફાઇલો સચિવાલયની અભેરાઈ પર ચડી ગઈ. એમના એ કટાક્ષમાં સામેલ થવાને બદલે શ્રુતિ વિચારમાં પરોવાયેલી રહી એટલે આશંકા સાથે ડીન સાહેબે પૂછ્યું, કેમ છે ઘેર બધા? પપ્પાને ઠીક રહેતું નથી, બાકી બધું એમને એમ છે. એના મોગમ અવાજે ડીન સાહેબને ગંભીર બનાવી દીધા. શ્રુતિ માત્ર અમસ્થી આવી ચડી નથી, કોઈક સમસ્યા લઈને આવી છે અને કહેતા ખચકાઈ રહી છે. સુરુચિનું આવું થયું એના આઘાતની કળવળતા થોડો સમય તો લાગે જ ને, કહીને દુખતી નસ વધારે જોરથી દબાઈ ન જાય એવી સાવચેતી સાથે ઉમેર્યું. શ્રુતિ, આવી દુઃખદ ઘટના ક્યારેક કુટુંબનો કુસંપ દૂર કરવામાં નિમિત્ત બને છે. હું ખરેખરે આવ્યો ત્યારે તને ઘેર જોઈને એટલી તો રાહત થઈ કે જજ સાહેબે આખરે તને તેડાવી. નહીં અંકલ, એમણે તેડાવી ન હતી, શ્રુતિએ નીચું જોઈ જતાં ઉમેર્યું. આપઘાતના ખબર સાંભળીને હું જ દોડી ગઈ હતી. કદાચ જજ સાહેબ અપમાન કરે તો પણ એ સહી લેવાના આ દુઃખમાં ભાઈ અને બાની પડખે ઊભા રહેવા ગઈ હતી. એ જ વખતે પટાવાળો પાણીનો ગ્લાસ લઈને અંદર આવ્યો. મુલાકાતી કેબિનમાં આવે તેની પાછળ વગર કહે પાણી આવી જાય એવા શિરસ્તો પડી ગયો હતો. હું અને મોટા ભાઈ નાસિક સરાવવા ગયા હતા. પાણીના 2-3 ઘૂંટ લઈને શ્રુતિએ આગળ ચલાવ્યું. હજુ તો ઘરમાં પગ મૂકું છું ત્યાં જજ સાહેબે મને સંભળાવવા માટે મમ્મીને કહ્યું કે વણ નોતરેલા મહેમાનોને હવે રજા આપી દો. અરે રે, આ ઉદ્ગાર સાથે ડીન સાહેબ બબડ્યા. માણસની જીદની પણ કોઈ હદ હોવી જોઈએ. જજ સાહેબ વધારે પડતા જક્કી થતા જાય છે તો હું ક્યાં ઓછી ઉતરું એવી છું. શ્રુતિના અવાજમાં બડાઈની તીખાશને બદલે પીડાનો તીખારો હતો. જજ સાહેબને સંભળાવતા મેં મમ્મીને કહ્યું કે બાપને ઘેર આવવા માટે દીકરીને નોતરવાની જરૂર ન હોય અને જાકારો આપશો તો પણ રહેવું હશે ત્યાં સુધી અપમાન સહી નહીં, હું તો રહેવાની જ. સંતાને મા બાપના માન અપમાન ધ્યાનમાં લેવાના ન હોય. ડીન સાહેબને હજુય શ્રુતિના આગમનનું કારણ કળાતું હતું. ભાઈ અને મમ્મીને તારી જરૂર હોય ત્યાં સુધી તારે રહેવાનું. ભાઈ અને મમ્મી કરતાં વધારે તો મને પેલી 22 દિવસની બાળકીનો વિચાર પજવે છે અંકલ, કૂટાતા અવાજે બોલી ગઈ. એને માની હૂંફ કોણ આપવાનું? બોલતા એ ગળગળી થઈ ગઈ. એટલી વારમાં ડીન સાહેબે વાતનો દોર ઉંચકી લીધો. તે વાત ઉચ્ચારી એટલે કહેવાનું મન થાય છે શ્રુતિ, આપણે બધાએ ભેગા મળીને બીજા લગ્ન માટે શ્રીકાંતને સમજાવી લેવો જોઈએ. બીજા લગ્ન કહેતી શ્રુતિ તેમને તાકી રહી. તેના પ્રતિભાવ નિહાળતા ડીન સાહેબને લાગ્યું કે શ્રુતિ આવી કાંઈ વાત કરવાની ગાંઠ વાળીને આવી હશે પણ હજુ ગાંઠ છોડી શકતી નથી. અંકલ, મોટા ભાઈને મનાવવા માટે થોડો સમય લાગશે. એ વખતે તમારા જેવા કોઈક વડીલની જ સહાય લેવી પડશે, કહીને વાત વાળી લેતી હોય તેમ અચાનક પૂછી બેઠી. અંકલ, ડૉક્ટર ચિંતન અત્યારે કયા વોર્ડમાં ડ્યુટી પર હશે?
ચિંતન બાબતની પોચાથી સહેજ અચરજ જેવું લાગ્યું હોય તેમ ડીન સાહેબને જવાબ આપવામાં વિલંબ થયો. શ્રુતિ પોતાને મળવા આવી હતી એ ધારણા ખોટી પડી, પણ ચિંતનનું એને શું કામ પડ્યું? ઓહ ચિંતન! વિલંબ બદલ સજાગ બની જતા શ્રીવાસ્તવજી બોલી ગયા. ચિંતન તો દિલ્હી ગયો છે. દિલ્હી? હવે શ્રુતિને અચરજ થયું. એકલા જ ગયા છે કે હોસ્પિટલના કામસર અચાનક જવું પડ્યું? ગયાને 4-5 દિવસ થયા અને આવતા 7-8 દિવસ તો સહેજે લાગી જશે. ત્યારે શ્રુતિએ ફરી ગ્લાસ ઉચકીને 2 ઘૂંટડા પાણી પી લેવું પડ્યું. ચિંતન એકલો ગયો કે નહીં એ ડીન સાહેબના અવાજમાં સ્પષ્ટ થયું ન હતું. તુલસી પણ તેની સાથે જ ગઈ હશે. ખચકાતા અવાજે તે માંડ પૂછી શકી, નહીં રે, તુલસી સાથે શું કામ જાય? એ તો ડ્યુટી પર લાગી ગઈ. સાચે જ? ચિંતનની ગેરહાજરીના રંજને તુલસીની હાજરીએ રાજીપામાં ફેરવી નાખ્યો હોય તેમ તેના અવાજમાં રણકાર આવી ગયો. અંકલ, તુલસી આવી ત્યારથી તેને જોવાની તાલાવેલી જાગી હતી, પણ શોકના દિવસોમાં અહીં આવવાનું અજુગતું લાગ્યું. શ્રુતિ ચિંતનને મળવા નહીં પણ તુલસીને જોવા આવી એની ડીન સાહેબને કુતૂહલતા સાથે ચિંતાએ જાગી. તુલસીને ભલે રાગ દ્વેષથી પર થઈ જવાની નિર્લેપતા ધારણ કરી લીધી હોય, પણ છતાં શ્રીકાંતની બહેનને મળ્યા પછી થોડીવાર માટે તે ભૂતકાળની યાદ એના હૃદયમાં ખળભળાટ પેદા કર્યા વિના નહીં રહે. તું એને જોવા જ આવી હોય તો ન્યુરોલોજીના વોર્ડમાં જઈને દૂરથી દેખાડી દઉં. નહીં અંકલ, દૂરથી જોવા નહીં, હું નજીકથી મળવા આવી છું. નજીકથી શબ્દ પર શ્રુતિએ મૂકેલો ભાર ડીન સાહેબના ધ્યાન બહાર રહ્યો નહીં. તેમની મૂંઝવણ વધી ગઈ. સમજાવટથી શ્રુતિને પાછી વાળી દેવા માટે શબ્દો શોધતા હતા ત્યાં, અંકલ, તુલસીને મારું મળવું આપને અજુગતું લાગે છે? તેની એ નિખાલસ પૂછાછ ડીન સાહેબને અજુગતી લાગી હોય તેમ થોડીવાર વિચારે ચડી ગયા. શ્રુતિની ધીરજ ખૂટી ગઈ. ચિંતન હોત તો હું આપને આવી મૂંઝવણમાં ન મૂકત. શ્રુતિના બોલવામાં દ્રઢતા દેખાઈ. હું માત્ર તુલસીને મળવા નહીં, તેને ઘેર લઈ જવા માંગુ છું. એ સાથે ડીન સાહેબની રિવોલ્વિંગ ખુરશીની સ્પ્રિંગમાંથી કીચુક અવાજ નીકળ્યો. આંચકો ઉછાળતા હોય તે મેં બોલી ઉઠ્યા. તું એને ઘેર લઈ જવા માંગે છે? તુલસીને? હા અંકલ, આવી તું છું એ જ ઈરાદાથી. કોઈ ખચકાટ વગર શ્રુતિ કહી રહી હતી. પહેલાં એને મળું, મારા પ્રત્યેનું વર્તન કેવું રહે છે તે જોઉં, પછી ઘેર લઈ જવાનો પ્રસ્તાવ મૂકીશ. પણ શ્રુતિ, તુલસીને ઘેર લઈ જઈને તું શું કરવા માંગે છે? હવે ડીન સાહેબની અકળામણ છુપી ન રહી. ઘરમાં હજુ સુરુચિના અવસાનનો શોક પ્રવર્તે છે. જજ સાહેબ સગી દીકરીને ઘરમાં જાકારો આપે છે. અવાજમાં ઉગ્રતા લાવીને આગળ કહેવા જતા હતા ત્યાં કેબિનનો દરવાજો ઉઘડતો દેખાયો. સાથોસાથ અવાજ પણ સંભળાયો. મે આઈ કમ ઇન સર? નર્સના યુનિફોર્મમાં દરવાજે ઊભેલી તુલસીએ બંનેને હરખાવી દીધા. સોરી સર. ડીન સાહેબના પ્રત્યાઘાતનો જુદો અર્થ કરતી તુલસીએ સહેજ પીછેહટ કરી. મને ખબર નહીં કે આપ કોઈ વિઝિટર સાથે બિઝી છો, કહીને બહાર નીકળી જવા આગળ વધી. ત્યાં શ્રુતિ ગરદન મરડીને સાથ પાડ્યો. હું તને જ મળવા આવી છું તુલસી. એનો સાથ તુલસીને ચમકાવી ગયો. ડીન સાહેબને ખટકી ગયો. મને મળવા? કહેતી તુલસીએ પાછા ફરીને જોયું અને શ્રુતિને ઓળખતાની સાથે જ સજ્જડ બની ગઈ. એનો એ પ્રથમ પ્રત્યાઘાત શ્રુતિને ધ્રુજાવી ગયો. ડીન સાહેબને અકળાવી ગયો. મને ન ઓળખી તુલસી? કહેતી શ્રુતિએ ખુરશીમાંથી ઊભા થઈને તેની તરફ હાથ લંબાવ્યો. હું શ્રુતિ, ડૉક્ટર શ્રીકાંતની નાની બહેન. તેના લંબાયેલા હાથમાં પોતાનો હાથ આપતા તુલસીને થોડી વાર લાગી. 5-7 પળના એ વિલંબમાં ડીન સાહેબ પામી ગયા કે તુલસી પોતાની જાતને અંકુશમાં લેવાનું મનોબળ એકઠું કરી રહી છે. સોરી, તમારા પર મારી નજર નહોતી પડી, કહેતી તુલસીએ તેના હાથમાં હાથ આપ્યો. આઈ એમ રિયલી સોરી શ્રુતિ બહેન. તેને મિલાવેલા હાથમાં કે તેણે ઉચ્ચારેલા શબ્દોમાં ઔપચારિકતાને બદલે શ્રુતિએ આત્મીયતા અનુભવી ત્યારે હાથ પકડી રાખીને તેને ધારીને જોવા લાગી. પહેલીવાર તુલસીને ઘેર જોઈ તેના કરતાં એ તેને અધિક સુંદર લાગી. નર્સના યુનિફોર્મમાં વધારે સ્માર્ટ લાગી. તેની વાણીમાં ઠાવકાઈ અને વર્તનમાં ગરવાઈ વર્તાઈ. તમારી ભાભીના અવસાનના ખબર સાંભળીને બહુ ખેદ થયો શ્રુતિ બહેન. આખરે તુલસી બોલી ત્યારે બોલમાં શ્રુતિ અને ડીન સાહેબ બંનેને પીડાનો રણકો પણ સંભળાયો. મને શ્રુતિ બહેન શેની કહે છે તુલસી? કહેતા શ્રુતિએ હાથ ખેંચી તેની ખુરશી પર બેસાડી દીધી. આપણે તો સરખે સરખા કહેવાઈએ. સરખે સરખા. તુલસીએ શ્રીકાંત સાથેની સગાઈ પહેલાંનો એ દિવસ યાદ આવી ગયો જ્યારે પહેલવહેલી મુલાકાતમાં જ આ શ્રુતિએ તુલસી નામ મણીબેન જેવું લાગે છે એવું કાંઈક કહીને નામ બદલવાની વાત ઉચ્ચારી હતી. તુલસી, તું મને કાંઈક કહેવા આવી હતી ને? હવે ડીન સાહેબ વચ્ચે બોલ્યા વગર રહી શક્યા નહીં. તારી ડ્યુટી તો પૂરી થવા આવી. ઘડિયાળમાં જોઈને તેમણે સંભળાવ્યું. ઘેર જવું નથી? ડ્યુટી પૂરી થઈ એટલે જ યુનિફોર્મ બદલવા જતાં પહેલાં જાણી લેવા આવી હતી. ચિંતનનો કોઈ ફોન આવ્યો નથી ને? કહેતીએ ખુરશીમાંથી ઊભી થઈ ગઈ. ઘેર જઈશ એટલે માસીબા પહેલું એ પૂછવાના. ત્યારે શ્રુતિને થયું
કે મોડી પડીશ તો હાથમાંથી તક સરી જશે. તુલસી, માસીબાને ઘેર જતાં પહેલાં તારે મારે ઘેર આવવાનું છે. બોલતા શ્રુતિને કષ્ટ પડ્યું. એના કરતાં અનેક ગણી પીડા પડવારમાં તુલસીએ ભોગવવી પડી. પહેલાં તો એને થયું કે પોતે કંઈક ખોટું સાંભળી બેઠી છે. પછી સમજાયું કે પોતે ખોટો અર્થ કરી બેઠી હતી. એટલે સહેજ મલકીને તેણે કહ્યું. ચિંતન પાસેથી જાણવા મળ્યું કે તમે પ્રેમ લગ્ન કરી લીધા. હોસ્પિટલની નજીક જ તમે રહો છો. તમારે ઘેર જરૂર આવીશ શ્રુતિ બહેન, પણ આજે નહીં. ચિંતનને બહાર ગામથી આવી જવા દો. નહીં તુલસી, હું તને મારા સાસરે નહીં પણ પિયરના ઘરે લઈ જવા માંગુ છું. ત્યારે ચોકીને તુલસીએ મોં ફેરવી લઈ ડીન સાહેબ સામે જોયું અને ડીન શ્રીવાસ્તવે શ્રુતિ તરફ જોયું. એમના હોઠ પર શબ્દો આવી ગયા કે છોકરી, એને ઘેર લઈ જઈને તું શું કરવા ધારે છે? તુલસી ગમે એટલી ઉદાર હોય તો પણ એ સાવ સ્વમાનહીન નથી જ કે તું કહે એટલે તારી સાથે ચાલી નીકળે. જે ઘરવાળાએ એને નિર્દયપણે જાકારો આપ્યો હતો ત્યાં જવા માટે એના પગ ઉપડે કેમ? બહુ આકરા શબ્દોમાં આ બધું કહેવું હતું, પણ તુલસીની હાજરીમાં કહેવાનું ઉચિત લાગ્યું નહીં. એટલે વતલો રસ્તો કાઢવો પડ્યો. તુલસી, તું યુનિફોર્મ બદલીને આવ, ત્યાં સુધી હું એને સમજાવી લઉં છું. ભલે સર, કહી શ્રુતિ તરફ સહેજ સ્મિત ફરકાવી તુલસી બહાર નીકળી ગયા. પછી થોડીવાર માટે કેબિનમાં ચૂપકીદી છવાઈ રહી. અંકલ, આ તુલસી ડ્રેસિંગ હોલમાં કપડાં બદલવા જતી હશે ત્યારે બળાત્કારના પ્રયાસવાળી ઘટનાની યાદ તેને રંજાડતી નહીં હોય? શ્રુતિના આ પ્રશ્નમાં માત્ર કુતૂહલ જ હતું, છતાં ડીન સાહેબે સાચવીને જવાબ આપવો પડ્યો. આમ તો તુલસીને હજુ એ ઘટનાની યાદદાશ્ત ક્યાં પાછી આવી છે શ્રુતિ? છતાં સિદ્ધિવિનાયક પાસે પેલા સખારામનો ભેટો થયા પછી તેને ખ્યાલ તો આવી જ ગયો છે. અને ખ્યાલ આવ્યો હોવા છતાં એને સખારામને ક્ષમા આપી દીધી, એ પણ કેવી ઉદારતા ગણાય અંકલ? હા શ્રુતિ, જેમ જેમ હું તુલસી વિશે વિચારું છું તેમ તેમ મને લાગ્યા કરે છે કે બેહોશીમાંથી બહાર આવવાનો ચમત્કાર એ તો માત્ર શરૂઆત જ હતી. શુદ્ધિમાં આવ્યા પછી તુલસીને કોઈક એવી દ્રષ્ટિ પ્રાપ્ત થઈ છે કે દરેક સમસ્યાનો ઉકેલ તેને માટે સહજ બની ગયો હોય. તમે દિવ્ય દ્રષ્ટિની વાત કરો છો ને અંકલ? શ્રુતિ ઉત્સાહમાં આવીને બોલી ગઈ. એટલે તો હું એને ઘેર લઈ જવા આવી છું. મને શ્રદ્ધા છે કે એના પગલાંથી અમારા ઘરની સૌની અટપટી સમસ્યાનો ઉકેલ આવી જશે. કઈ અટપટી સમસ્યા શ્રુતિ? થળકતા અવાજે ડીન સાહેબે પૂછ્યું. ત્યારે શ્રુતિએ મનમાં ગોઠવી રાખેલું બધું મક્કમતાથી સમજાવવા માંડ્યું. તેને સાંભળી રહેલા ડીન શ્રીવાસ્તવને ઘડીભર તો થયું કે નાદાન છોકરી જેવી શ્રુતિ બહુ ઝડપથી પીળ બની ગઈ હતી. શ્રીકાંતની નાની બહેનને બદલે મોટી બહેન હોય, જજ સાહેબના ઘરની વકીલ હોય એવી ઠાવકાઈથી તર્કબદ્ધ દલીલ દ્વારા તેણે ડીન સાહેબને એવા તો પ્રભાવિત કરી દીધા કે 12-15 મિનિટ પછી તુલસીએ કેબિનમાં ફરી પ્રવેશ કર્યો ત્યારે સમગ્ર વાતાવરણ પલટાઈ ચૂક્યું હતું. તુલસી, મને લાગે છે કે તારે શ્રુતિ સાથે એમના ઘેર જવું જોઈએ. હે? અણધાર્યું સાંભળવા મળ્યું હોય તેમ તુલસી પહેલાં ડીન સાહેબને અને પછી શ્રુતિને જોવા લાગી. કપડાં બદલવા જતી વેળાએ મનમાં વલોપાત જાગ્યો હતો. શ્રીકાંતને ઘેર જવાના શ્રુતિના પ્રસ્તાવે તેને ખળભળાવી મૂકી હતી. ડ્રેસિંગ હોલના અરીસામાં જોયું ત્યારે ઉમરો ઓળંગવાનો વિચાર જ તેને થથરાવી મૂક્યો હતો. મહા મહેનતે મનને વશ કરી શકી હતી. ડીન સાહેબ પોતે જ આ પ્રસ્તાવ મંજૂર નહીં રાખે પછી મારે શું કામ જાત પર વિનાકારણ જુલમ કરવો જોઈએ? પરંતુ તેને બદલે ડીન સાહેબ પોતે જ ફરી બેઠા. સર, ઘેર માસીબા રાહ જોતા હશે. જવા માટે સાફ ઇનકાર કરી દેવાનું અજુગતું લાગ્યું એટલે તુલસીએ કહ્યું. પણ તેનો જવાબ ડીન સાહેબે તૈયાર જ રાખ્યો હતો. હમણાં જ મેં ફોન કરીને ચિંતનના મધર સાથે વાત કરી લીધી. એમને પણ કહ્યું કે તુલસી ભલે એક આંટો મારી આવે. ત્યારે તુલસીને કહેવાનું મન થયું કે તમે બધાએ નક્કી કરી નાખ્યું, પણ મારી મૂંઝવણ અકળામણનો કેમ કોઈ વિચાર કરતા નથી? સાંભળ તુલસી, તને હું પરાણે મોકલતો નથી, પણ મારા આગ્રહનું કારણ જાણ્યા પછી રાજી ખુશીથી જવાની ઈચ્છા થાય તો જજે. 15 મિનિટ પહેલાં શ્રુતિને સમજાવી લેવાનું કહેનાર ડીન સાહેબ હવે તુલસીને સમજાવવા લાગ્યા. શ્રીકાંતના ઘરના સૌ માને છે કે એમણે તને અન્યાય કર્યો, એને કારણે એમના કુટુંબ પર આપત્તિ આવી પડી. તું એકવાર ત્યાં જઈ આવીશ તો એમના મન પરથી અન્યાય કર્યાનો બોજ ઉતરી જશે. બાકીનું કારણ તો શ્રુતિ તને રસ્તામાં જ કહી દેશે. હવે તુલસી ઢીલી પડી ગઈ. પોતાને કરેલા અન્યાયનો એ લોકોને પસ્તાવો થઈ રહ્યો છે. હવે હું જવાની ના કેમ પાડી શકું? ભલે શ્રુતિબેન, ચાલો. સાંભળતા જ શ્રુતિ ખુરશીમાં ઉછળી પડી. આનંદભેર તેણે તુલસીનો હાથ પકડી લીધો. ડીન સાહેબ તરફ આભારવશ નજરે જોઈ લીધું અને તુલસીનો ઈરાદો બદલાઈ જાય એ પહેલાં જ કેબિનનું બારણું ઉઘાડી નાખ્યું. અંકલ, અમે જઈએ. અત્યારે 4:30 થયા છે. 6 વાગ્યા સુધીમાં તુલસીને ઘેર પહોંચતી કરી દેવાની જવાબદારી મારી. જતાં જતાં તુલસીએ ડીન સાહેબ પર એક નજર નાખી લીધી, જાણે કહેતી હોય કે એક વધુ અગ્નિ પરીક્ષા વહોરી લઉં છું.